આપણને કોણ પૂછતું તું હોલિડે માટે ક્યાં જવાનું છે બેટા? એ તો મહાબળેશ્વરના ટિકિટો કાઢી નાખ્યા, હવે જવાનું ત્યાં. હા હે ને? એક્ઝેક્ટલી. મને તો કોઈ આ દિવસ ક્યારે? બાપ ગોતરવા નહીં પૂછ્યું કે ક્યાં જવું. કમાટી બાગ ફેરવીને લઈ આવતા હતા પાછળ. મારા પપ્પા સારા પપ્પા છે. તને કઈ લઈ ગયા? મને કશું નતા પૂછતા યાર. લઈ Direct That was કપડાં better. કેમ કે આ બધા ચોઇસીસ શું કરવા આપવાના છોકરાઓને? કેટલી બ્રેન સ્પેસ વેસ્ટ થાય એમાં. એટલી બ્રેન સ્પેસમાં કેટલું નવું શીખે કે એ લોકો સાચી વાત. આખા દિવસમાં. અમારે તો પેલી મહાબલેશ્વરની ને પેલા એની પેલી ખબર જેલી વાળી ચોકલેટ હા, આવતી જુજુ. ટ્રાન્સપરન્ટ રેપરમાં મસ્ત પપ્પા ત્યાં પેલું બીજા કાકાને બધા જોડ ગયા હોય ને તો કે ચલ દીકરા લઈએ કરીને 250-500 ભેગી કરીને ઘરે લાવે. કોઈ દિવસ ના ખવડાવે. ઘરે બીજા બધા હોય ને તે બધાને અરે આલો અમે લોકો લાયા છે એમ કરીને બધાને પીરસે. મને એમાંથી પેલી મને કાળા ખટ્ટા વાળી બહુ ભાવતી હતી. એ તારી ચોઈસ એમને લઈ લીધી. હા અને આ ચોઇસીસ વાળી વાત મને ગમી ગઈ, કારણ કે હું મારી દીકરીને પૂછું કે શું ખાવું છે, તો મારી 10 વર્ષની દીકરીને સુશી ભાવે છે. મારા એવોકાડો દીકરાને ક્રીમ પણ. સુશી ખાયા કરે દર વખતે. તો આપણને એમ ખબર હોય ને કે શું માંગવાના છે, તો તમે એ અને બીજો એક ઓપ્શન આપો. ઇન્સ્ટેડ ઓફ સેઇંગ શું ખાવું છે ને આખો વિચાર કરવાનો. સુશી સાથે તારે કારેલાનું સુશી કે શાક. પિઝા? તો એક અરે pick one. સુશીને જ ભાત છૂટો કરીને શાક હાથે આપી દેવાનું. એટલે સુશી તો એક પ્રકારનો કોળિયો જ થયો ને. હા ખાલી આપણે મૂંગા કોળિયા હોય. આમાં દાળ અંદર હોય. ભાઈ એક વખત એને સુશી આપો પણ પેલી ચટણી વગર સાઈડમાં આવે છે ને સોય એ જે બી હોય. અને વસાબી. વસાબી તો વસાબી થોડી ખવાય નાની. હું એને વસાબી નથી આપતો. ના કારણ ના કે એકવાર 10 ટ્રાય કરો. પછી સુશી નહીં ભાવે. રેગ્યુલેશન. હું બહુ જોરદાર તાલીમાં તો હા